હજી અત્યારે જ આ વિડીયો રિસેન્ટલી મારી સામે આવ્યો કે જેમાં મહાકાળી માને નગ્ન સ્વરૂપે જેને નચાવી રહ્યા છે અને સામે ઓડિયન્સ બેઠું બેઠું જોઈ રહ્યા છે અને એની સામે આ લોકો ડાન્સ પરફોર્મન્સ કરી રહ્યા છે, એ પણ નગ્નતાની વેશે. ખરેખર આપણે એ જોતા હોઈએ છીએ કોઈક ભગવા કલરના કપડાં પહેરે છે તો પણ આપણે વિવાદ સર્જી નાખીએ છીએ અને અહીંયા તો આપણી માને નગ્ન કરીને અને આ લોકો જોઈ રહ્યા છે, ડાન્સ પરફોર્મન્સ જોઈ રહ્યા છે. શું આ યોગ્ય છે? અરે આ કોઈ બીજા ધર્મના લોકો નથી, આ આપણા જ છે. આપણા જ આપણી દેવા બેઠા છે. સૌપ્રથમ તો જેણે આ જે આખું આયોજન ગોઠવ્યું છે એના ગળાની અંદર જૂતા પહેરાવીને આખા ગ્રાઉન્ડની અંદર આંટો મરાવવાની જરૂર છે. એના બધાની લોકોની વચ્ચે આવા લોકોને ઢોર મારવાની જરૂર છે. ત્યારે જ આ બંધ થશે. કારણ કે જ્યારે જ્યારે આવા ધંધા કરે ને ત્યારે જે બિચારા ખરેખર જે સનાતન ધર્મને એમ કહેવાય કે ટોચ ઉપર લઈ જવા માંગે છે ને એ લોકોને પણ શર્મથી નીચે જોવું પડે છે. સાલા હલકાઓ, તમને શરમ થવી જોઈએ. અમુક ડોગલાઓ તો જે પેલા સીતા માતાને, પછી શિવ ભગવાન પાર્વતીજીને, રાધાજી કૃષ્ણજીને આવી રીતના અલગ અલગ રીતે જે લોકો જે આપણા ધર્મના થઈને આપણા ધર્મની જે દેવા બેઠા છે એવા લોકોને કાન ખોલીને સાંભળી લેજો. જે કાંઈ એવા કાર્યક્રમ કરો ને તમારા ધંધા બંધ કરી દેજો. આપણા ધર્મને જો તમે ઊંચો ન લઈ જાઓ તો એને નીચો તો ન પાડો. સાલા હલકાઓ, આ વિડીયોને બને એટલો શેર કરો ને. આ બાબત વિશે તમે કહેવા માંગો છો ખાસ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. અને આવા હલકાઓને ખરેખર યોગ્ય સજા થવી જોઈએ.